જાન્યુઆરીથી એપ્રિલ 2026 દરમિયાન ઉમલ્લા પોલીસ મથકના રાયસિંગપુરા, વેલુગામ અને ઉમલ્લા ટાઉન સહિતના વિસ્તારોમાં ગરફોડ ચોરીની ઘટનાઓ બની હતી. પોલીસે આ ગુનાઓની તપાસ માટે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના ઉપયોગ કર્યો હતો, જેના આધારે સિકલીગર ગેંગની સંડોવણી સામે આવી હતી. અષાઢી બીજની રથયાત્રા દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે આ બાતમીના આધારે સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી રાજવીરસિંહ ઉર્ફે સલિન્દર સિકલીગર અને કૃષ્ણસિંહ સરદારને ચોરીમાં ઉપયોગ કરાયેલી યમાહા એફઝેડ મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ઉમલ્લા વિસ્તારમાં થયેલી 4 ગરફોડ ચોરીઓની કબૂલાત કરી હતી. તેઓ અગાઉથી ગામડાઓમાં રેકી કરીને બંધ મકાનોને નિશાન બનાવતા હતા અને સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતા હતા. ચોરીનો માલ ગેંગના 3 સભ્યો વચ્ચે સરખો ભાગે વેચી દેવામાં આવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના ઉપયોગમાં લેવાયેલી એક યમાહા એફઝેડ મોટરસાયકલ અને 2 મોબાઈલ ફોન મળીને કુલ 56,000નો મુદ્દોમાલ કબજે કર્યો છે. ગેંગનો અન્ય એક સાગીરથ બોબીસિંહ સરદાર હાલ ફરાર છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી રાજવીરસિંહ સામે અગાઉ રાજપીપળા, તિલકવાડા અને વડોદરા જિલ્લામાં પણ અનેક ગરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ એલસીબીનો આ સફળ કામગીરીથી ઉમલ્લા વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરીના ગુનાઓમાં ભેદ ઉકેલવામાં મદદ મળી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલુ છે.